વાલા વિદ્યાર્થી મિત્રો, ઘરના સંસ્કાર કેવો પ્રભાવ બાળકો પર ઊભો કરે છે એનો એક પ્રસંગ આપણે આજે જોઈશું કે ધોરણ 3 થર્ડ સ્ટાન્ડર્ડ હીરવા માંકડ એ આજે તમને જણાવશે કે મને હનુમાનજી કેમ ગમે છે. એના ઘરમાં કેવો માહોલ હશે કે જેના મન મંદિરમાં આ બીજ રોપાયું હનુમાનજી માટેનું. એ પોતે ખૂબ સુંદર હનુમાન ચાલીસા પણ ગાય છે. આજે એના મુખે આપણે સાંભળીશું કે મને હનુમાનજી કેમ ગમે છે. Jai Shri Ram. Good morning everyone. My name is Hirva Makar from Standard 3rd New Sarva Mangal School. દરેક વ્યક્તિને કોઈને કોઈ ભગવાનમાં આસ્થા હોય છે અને એની પૂજા પણ કરતા હોય છે, પણ મને હનુમાનજીમાં વધારે આસ્થા છે અને હું મારા મમ્મી, દાદી અને નાના પાસે સાંભળીને અને હનુમાનજીનું બાલ હનુમાન પિક્ચર જોઈને મને પણ હનુમાનજી બહુ ગમવા માંડ્યા છે. એટલે મને હનુમાનજી કેમ ગમે છે તેના વિશે હું થોડુંક કહીશ. હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે સૂર્યને જોઈને પોતે પવનસુત હતા. તે ઉડીને સૂર્યનો આકાર ગોળ રોટલી જેવો હતો એટલે પીળું ફળ સમજીને મોંમાં નાખી દેતા. આખા વિશ્વમાં અંધારું થઈ ગયું એટલે બધા દેવી દેવતાઓ ચિંતામાં આવી ગયા અને પછી અંજની માતાએ સમજાવીને મોઢામાંથી સૂર્ય કઢાવતા ફરી આખા વિશ્વમાં અજવાળું કરી દીધું. લાય સંજીવન લખન જિયાએ શ્રી રઘુબીર હરષિ લાય. એકવાર જ્યારે લક્ષ્મણ બેભાન થયા હતા ત્યારે વૈદ્યરાજે સંજીવની બુટ્ટી લઈ આવવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજી એક પર્વત પર ગયા અને સંજીવની બુટ્ટી કઈ હશે તે ખબર નથી પડતી એટલે આખો પર્વત જ ઉપાડી લાવ્યા હતા. બીજા ઘણા એવા પ્રસંગો છે જેને જોઈને સમજાય કે તે કેટલા શક્તિશાળી હતા, જેવા કે સીતાજીને મળવા અશોક વાટિકામાં ગયા, રાવણની લંકા પૂંછડીથી સળગાવી અને હનુમાનજી તેની પૂંછડી ગોળ કરી રાવણના સિંહાસનથી પણ ઊંચું સ્થાન કરીને તેના પર બેસી ગયા. બીજા ઘણા એવા પ્રસંગો છે જેને જોઈને સમજાય કે તે કેટલા શક્તિશાળી હતા. મને હનુમાનજી બહુ ગમે છે એટલે રોજ દિવસમાં એકવાર મારા મમ્મી મને હનુમાન ચાલીસા સંભળાવે છે અને હું સ્કૂલમાં પણ સાંભળું છું એટલે મને પણ ગાતા આવડી ગઈ છે. છેલ્લે જેમ હનુમાન ચાલીસામાં આવે છે એ રીતે હું પણ બોલીને મારું મંતવ્ય પૂર્ણ કરીશ. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસવ સુરભૂપ. જય શ્રી રામ. થેન્ક યુ.